પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ હજુ યથાવત છે। શું છે સમગ્ર મામલો તેના પર ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। આજથી થોડા દિવસ પહેલા પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક સંમેલનમાં એક વિવાદિત બયાન આપ્યું હતું। ત્યારે તેમને જરાય ખ્યાલ નહોતો કે તેમની બોલેલી આ જે 4 લાઈન છે તેમની માટે મુશ્કેલીઓ વધારી શકે તેમ છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાની અગેન્સ્ટમાં વિવાદ ચાલી રહ્યા છે। હવે દરેક વ્યક્તિ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ થાય તેવી માંગ કરી રહ્યા છે। પહેલા તો ખાલી સૌરાષ્ટ્રમાં જ પુરુષોત્તમ રૂપાલાના ખિલાફમાં પોસ્ટર અને બેનર લાગતા હતા, પણ હવે વાત એવી છે કે વડોદરા શહેરમાં પણ જે છે તે તેમના ખિલાફ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને તેની સાથે આણંદ અને હવે ઉમરેઠમાં પણ તેમના અગેન્સ્ટ પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે અને પોસ્ટરમાં ક્ષત્રિય સમાજ સાફ કહી રહ્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તેઓ ચૂંટણીમાં ભાગ નહીં લે અને તે વોટ નહીં આપે। વાત એ છે કે ક્ષત્રિય સમાજની બેટીઓ માટે તેમને એક વાત ઉચ્ચારી હતી અને તેમણે કહ્યું હતું કે મહારાજાઓ જે છે તે રોટી અને બેટીના વ્યવહારો અંગ્રેજો સાથે કરતા હતા અને તે બયાન પછી તેઓએ ક્ષત્રિય સમાજના સંમેલનમાં ગોંડલમાં માફી પણ માંગી હતી। તેમની માફીથી ક્ષત્રિય સમાજે તેમને એવું કહ્યું હતું કે ક્ષત્રિય સમાજનો માફી પણ ધર્મ છે, એટલે અમે તેને માફ કરીએ છીએ, પણ તે પછી જે છે તે આખો આ સમગ્ર મામલો છે તે ફરી ઉચકાયો અને કરણી સેનાએ તેમાં ઝંપલાવ્યું। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પદ્મિની બા હવે અન્ય ત્યાગ કરીને કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવી જોઈએ। કરણી સેનામાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે। મહિલાઓ હવે અન્ય ત્યાગ કરીને બેઠી છે। તેની સાથે સાથે વડોદરાના કરણી સેના દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને રદ થવી જોઈએ। હાલ વાત એવી છે કે પુરુષોત્તમ રૂપાલાને ક્લીન ચિટ તો મળી ગઈ છે, પણ તેની મુશ્કેલીઓ હજુ યથાવત છે। તેઓ વારે પોતાના સોશિયલ એકાઉન્ટ્સ પર અને સાથે જ મીડિયાની સમક્ષ કહી રહ્યા છે કે તેઓની આ એક ભૂલ છે, પણ તે છતાંય હવે ક્ષત્રિય સમાજ જે છે તે માફીના મૂડમાં નથી। આ વિવાદમાં સૌરાષ્ટ્રમાં એક અલગ જ આગ ઉઠી છે। તેની સાથે ગઈકાલે ભાવનગરના રાજવી પરિવારના જયવીરાજસિંહ ગોહિલે પણ આ રૂપાલાના શબ્દોને વખોડી નાખ્યા હતા અને તેઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। તેની સાથે વાત કરીએ આજે તો વઢવાણા અને લીંબડી સ્ટેટના ઠાકોરોએ પણ જે સ્ટેટમેન્ટ છે રૂપાલાનું તેને વખોડી નાખ્યું છે અને તેમનો વિરોધ દર્શાવ્યો છે। ક્ષત્રિય સમાજનું એવું પણ કહેવું છે કે રૂપાલા જે છે તે પાર્ટી બદલું છે। તે જે પણ સમાજમાં જાય છે તે સમાજની વાહવાહી કરે છે અને બીજા સમાજને વખોડી નાખે છે। તેઓએ આવું પહેલા પણ ઘણી બધી વખત કર્યું છે અને દરેક વખતે તેમને માફ કરી દેવામાં આવતા હતા, પણ હવે તેઓની આ ભૂલને માફ કરી નહીં દેવામાં આવે તેવું ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે। તેઓ વારે કહેતા રહે છે કે રૂપાલાને ભૂલો કરવાની ટેવ પડી ગઈ છે અને તેઓની ભૂલોને માફ કરતા અમે થાક્યા છે। શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તો વિરોધમાં છે જ, બહુજન સમાજ પાર્ટીએ પણ આવેદન આપ્યું છે અને તેની સાથે હવે દલિત સમાજ પણ આ ઝુંબેશમાં જોડાઈ ગયા છે અને હવે રૂપાલાની મુશ્કેલી વધી ચૂકી છે। હવે જોવાનું એ રહ્યું કે ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે છે કે આ ઇલેક્શનમાં તે ફરીથી યથાવત રીતે જ ઇલેક્શન લડી શકશે। વડોદરામાં એક વિવાદ રંજનબેનનો તો ચાલતો જ હતો, તે વિવાદમાં હવે રૂપાલાનો વિવાદ પણ ઝંપલાવી ચૂક્યો છે અને ભાજપની મુશ્કેલી આગળ વધી રહી છે। ઇલેક્શનને ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે આ બધું થવું ભાજપ માટે હાનિકારક સાબિત થઈ શકે છે। તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।